પાટલીપુત્રમાં ભગવાન બુદ્ધનું આગમન થયું, પછી ત્યાંથી એમણે વિદાય લીધી. ત્યારે લોકોએ એમને એટલું કીધું હતું કે અહીંથી જેતવનના રસ્તેથી આપ જશો નહીં. એટલે ભગવાન બુદ્ધ કે કેમ? તો કે ત્યાં એક અંગુલીમાલ રહે છે, એટલો ભયંકર, એવો ખતરનાક, એવો ઘાતકી માનવી છે આ, કે એણે પ્રતિજ્ઞા કરી છે કે 1000 માણસોને મારી અને એના માથાથી હું મારી ઝૂંપડી શણગારીશ અને એની આંગળીઓ કાપીને એની માળા બનાવીને હું પહેરીશ. આમાં 999 માણસોને તો એ મારી ચૂક્યો છે અને હવે માત્ર એક જ બાકી છે. એની માય એની પાસે નથી જાતી અને એની માતાને કહેતા હતા કે તમે કેમ નથી જાતા, તમારો તો દીકરો છે. તો કે ના, હવે હું નહીં જાઉં, એની એક જ બાકી છે વધ કરવા. તો ભગવાન બુદ્ધે કીધું કે અમથું જો આપે કીધું તો હું ન જાત એ રસ્તે, પણ કીધું છે એટલે હવે અહીંયાથી જ જવું પડે. શિષ્યો બધા અમથા તો બુદ્ધની હારે રહેતા, પણ તે દી મંડ્યું અંતર પડવા. એને ખબર હતી પર્ણકુટી છે આગળ અંગુલીમાલની. અને જ્યારે ભગવાન બુદ્ધ અહીંયા પહોંચી ગયા ત્યારે તો એક ફરલાંગ જેટલા શિષ્યો પાછળ રહી ગયેલા. બુદ્ધને આવતા જોયા એટલે એ ફરસી એની મોટી લઈ અને નીકળ્યો બહાર અને એને ભગવાન બુદ્ધને કીધું, ન્યા ઉભા રહેજો, જો હું ક્ષત્રિય છું અને હું માણાને મારી નાખું. 999 ને હું મારી ચૂક્યો છું અને હવે મારે એક જ મારવાનો બાકી છે. ભગવાન બુદ્ધે કીધું કે હું ક્ષત્રિય છું ને હું મરી શકું છું. આજ આપણે આ ફેંસલો કરી લેવો વાતનો. અંગુલીમાલને આવો જવાબ કોઈએ નહોતો આપ્યો એટલે ડગાઈ તો ગયો થોડોક, પણ પછી બુદ્ધને કે હું તમારો વધ તો કરીશ જ, પણ કાંઈ વાંધો નહીં બુદ્ધ કે એ પ્રયોજન જ માટે હું તો આવ્યો છું, મારા જીવનનું કોઈ પ્રયોજન નથી ને તારી પ્રતિજ્ઞા પૂરી થાય છે, એક જ ઘટે છે ને તારે, તું વધ કરી શકે. પણ અંગુલીમાલ મારવા માટે જ્યારે આવ્યો ત્યારે બુદ્ધે એને કીધું કે જો એક કામ કરો, સામે ઝાડ જે રહ્યું એની ડાળી કાપીને અહીં મૂકો. તે અંગુલીમાલે ઝાડની ડાળી કાપી અને બુદ્ધના ચરણોમાં મૂકી દીધી. બુદ્ધ કે હવે એમ કરો ને ભેગા ભેગ આ ડાળી હતી એને લગાડી દો. અંગુલીમાલ કે ઈ તો ન થાય. ત્યારે બુદ્ધ કે જીવનભર ડાળીઓ જ કાપી છે કે વૃક્ષો કોઈ દી વાવ્યા છે? માણસોને મોતને ઘાટ ઉતાર્યા છે કે જીવતદાન આપ્યું છે કોઈને? ત્યાં ત્રાસનું સામ્રાજ્ય ફેલાવ્યું છે કે કોઈ દી કરુણા દેખાડી છે? બોલો કે કોઈ દી દેખાડી. મેં વૃક્ષો કોઈ દી વાવ્યા નથી, માણસોને માર્યા જ છે, કોઈને જીવતા નથી રાખ્યા. મેં ત્રાસ જ ફેલાવ્યો છે કરુણા બતાવીને. એટલે બુદ્ધ કે તું મારી હારે હાલ, હું તને વૃક્ષ વાવતા શીખું, હું તને જીવન બીજાને આપતા શીખું. જિંદગી જે રહી ને એ લેવા માટે નથી, દેવા માટે. એટલે અંગુલીમાલ એ જ ક્ષણે સંન્યાસી થઈ ગયા. ભગવાન બુદ્ધે એને દીક્ષા આપી અને રાજાના દરબારમાં પૂછ્યું મગધ નરેશે કે અંગુલીમાલની મુલાકાત તમે લીધી એવું મેં સાંભળ્યું. બિંબિસારે પૂછ્યું તો ભગવાન બુદ્ધ કે આ બેઠા, આ સંન્યાસી રહ્યા અંગુલીમાલ. ત્યાં તો અહીંયા બીજા યોદ્ધાઓ હતા એ તૈયાર થઈ ગયા. તો બુદ્ધ કે એનો જીવન રાહ બદલાઈ ગયો. હાથમાં ભિક્ષા પાત્ર આપ્યું અને કીધું કે જાઓ પાટલીપુત્રમાં ભીખ માંગો અને કરુણાનું વ્રત હું તમને આપું છું. ઓલો કે હું એ નહીં રાખી શકું. તો કે રાખી શકશો, જુઓ તો ખરા. પછી પાટલીપુત્રમાં જયારે અંગુલીમાલ ભિક્ષા પાત્ર લઈને નીકળ્યા ત્યારે લોકોને તો ખબર હતી કે આ ઈ છે જેને હત્યાઓ કરી છે. એટલે માણસોએ પથ્થરા માર્યો ખૂબ. લોહીની ધારા હાલીને જયારે પડી ગયો જમીન ઉપર ત્યારે બુદ્ધે આવીને પૂછ્યું કે અત્યારે તમારા વિચારો કેવા છે? એટલે અંગુલીમાલ કે નદીના કિનારે ઉભેલો માણસ જેમ પ્રવાહને જોવે એમ હું મારી જાતને જોઈ રહ્યો છું. અંગુલીમાલ પાટલીપુત્રમાં ફરે છે, લોકો એને પથ્થર મારે છે, એ પડી જાય છે, લોહીની ધારા હાલે છે. કોઈ પ્રત્યે ધિકાર છે, તિરસ્કાર છે? તો કે ના, કોઈ પ્રત્યે ધિકાર નહીં, બસ કરુણાની ધારા જ વહે છે. તમે કહેતા હતા ને કે હું આ નહીં કરી શકું, કરી જ શક્યા ને. એક દીકરી એની માને એમ કીધું કે મારી આવડો મોટો ફજેતો થયો, આ મારી બદનામી થઈ, ત્યારે ત્યાં મને શિખામણ આપી. તો એની માએ સરસ જવાબ આપ્યો કે ગગી મેં તો તને ઘણી વાર કીધું તું, પણ ઈ અવસ્થામાં તારી પાસે સાંભળવા માટે કાનેય નહોતા અને સમજવા માટે બુદ્ધિએ નહોતી. એમ થઈ જાય. અને વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી છું. નાનકડું બાળક હોય એ નિશાળે જાતું હોય, એમાં વળી નિશાળે બેર્યું હોય ને એને વળી ચાંદલો કર્યો હોય ને ભરતવારી ટોપી
એ પાટી લઈને જતો હોય, મોટો એકડો લખ્યો હોય તો બહુ સુંદર લાગે. પણ મોટો ભડબાદર હોય ને એ વળી નિહાળે બેહાર્યો હોય, કોડીમાં દાણીઓ પીડ્યો હોય એમને. બધા છોકરામાં સૌથી મોટો ઈ હોય. અને કોઈ દી દરવાજેથી એને પ્રવેશ ન કર્યો. વંડી ઠેંકીને આવે ને વંડી ઠેંકીને. યાત્રાના સ્થળો જે હોય અહીંયા યાત્રીઓના પ્રાચીન, દાખલા તરીકે પેલા યાત્રીઓના હાથમાં ટોપરા હોય ને, વાંજરા જટીને ભાગી જાય. એમાં નાના નાના છોકરા બિચારા ભાગ લીધો હોય તી પડાવીને ભાગ્યો હોય, અને એક પણ લખણ એનું હારું. ઇતિહાસમાં રાણી વિક્ટોરિયાના ચિત્રને બ્લુ પેન્સિલ આમ હોઠ અડધો બગાડ્યો હોય, અહીં સુધી લીટો પાડ્યો હોય, વિક્ટોરિયાને બેઠો બેઠો મૂછું કરતો હોય. એની નિશાળ મૂકી અને દીકરીઓ જ્યાં ભણતા હોય ત્યાં વહેલો જઈને બેઠો હોય. પૂજારીને મંદિરના ટાઈમમાં ફેરફાર થાય પણ આના ટાઈમમાં ન ફેર પડે. મંદિરને ટોડલે વાંજરા કંડાર્યો એમ બસ અહીંયા બેઠા હોય. અને સમગ્ર જીવન નડવા, પૃથ્વી માથે પેદા જ નડવા માટે થયા હોય. હું તો મજાકમાં કહું પણ ખરેખર સાચું છે કે ભાઈ એક જણો મને કે મારે સમાજ સેવા કરવી, શું કરવું? મેં કીધું નડો માં કોઈ. અને નડો નહીં તો સેવા જ છે ને. પીપા પાપન કીજીએ, પીપા પાપન કીજીએ પુણ્ય કિયા શોભા. અને બીજી વાત શું છે, સોક્રેટિસને એથેન્સની એક વારાંગનાએ એમ કીધું કે તમારા તમામ શિષ્યોને હું પતિત કરી દઉં. સોક્રેટિસે સરસ જવાબ આપ્યો કે મારું કામ જે છે ને એ પહાડ ઉપર ચડાવવાનું, અને તારું કામ રહ્યું ને એ પતનની ગરતામાં ધકેલવાનું. એટલે એ સહેલું છે અને એ થઈ શકે. જો સદગુણો પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડે. સારા વૃક્ષો ઉગાડવા હોય, આંબા છે, પીપળ છે કે ગુલમોર છે કે સરુ છે, તો એના માટે પ્રયાસ કરવો પડે છે ને. અમે સ્કૂલના કમ્પાઉન્ડમાં વડ વાવ્યા છે, લીમડા વાવ્યા, પણ મહેનત કરી, પાણી પાવું પડ્યું. અને આંકડા ને બોરડી ને ધરો મારે કોઈએ વાવ્યા નથી, એની મેળે હોય ગઈ. સારા ધનધાન્ય માટે પ્રયાસ કરવો પડે છે ને. ઓલા એની મેળે આવતા રહે છે. ગલી ગલી ગોરસ ફિરે, મદિરા બેઠી બિકાય. અલિફ બે તેચ સીખે થે વહી કુરાન પડને કો. એક જ હરખો કક્કો એક જ વર્ગમાં એક શિક્ષક શીખવતો હોય. હવે એ જ કક્કાથી એક બહુ સુંદર સુવાક્ય લખી શકાય છે ને, ભગવાન બુદ્ધ ભલા થાવ અને ભલું કરો. આવું સુવાક્ય તમે લખી શકો. વાય બિલ્ડ ધ સિટીઝ ગ્લોરિયસ ઇફ મેન અનબિલ્ડેડ ગોસ, ઇન વેન વી બિલ્ડ ધ વર્લ્ડ અનલેસ ધ બિલ્ડર ઓલ્સો ગ્રોસ. આવું તમે લખી શકો, પણ એવો ઉપયોગ નથી થતો. જો જે થાય છે એ કઈ મારે દાખલો નથી દેવો, પણ આ માટે છે. અને પછી એને એમ થાય, ઘણા નાના બાળકોના ફોટા હું ઘણી વાર જોઉં, એના ને એના યુવારીના ફોટા જોઉં, ત્યારે એમ થાય કે આહા કેટલા નિર્દોષ તેજસ્વી આ બાળકો હતા, અને કેવું આનું જીવન થઈ ગયું. ગુનેગારોं की दुनिया में आकर हम भी गुनाह कर बैठे, कैसी पाई थी जिंदगी कैसी तबाह कर बैठे. ખોટે રસ્તે ચડી ગયેલો માણસ આકસ્મિક રીતે સાચી મંજિલે આવીને ઉભો રહે, એવું બને ક્યારેક જીવનમાં. એક પ્રધાનની મોટર પાગલખાના પાસે આવીને અટકી ગઈ. પ્રધાનની મોટર ગમે એ થયું પણ પાગલખાના પાસે આવીને ખોટવાઈ ગઈ, એટલે પાગલ નીકળ્યા બહાર બધા. શું થયું છે? ઓલા કે એક વ્હીલમાંથી 3 બોલ્ટ પડી ગયા છે. ગમે એક બોલ્ટે તો હાલે નહીં, ઈ આમાં વાંધો પડ્યો. તો પાગલ બધા કે એમ કરો, બાકીના 3 જે વ્હીલ રહ્યા ને એમાંથી એક બોલ્ટ કાઢી લ્યો અને આમાં લગાડી દો, તો 3 બોલ્ટમાં બીજા કોઈ ટાયરને કાંઈ વાંધો નહીં આવે. આપને જ્યાં જવું હશે ત્યાં પહોંચી જશો, પછી રિપેર કરાવી લેજો. તો પ્રધાન કે આ તમને પાગલને હુજ્યું ને મને પ્રધાન હોવા છતાં કેમ ન હુજ્યું? તો પાગલો બધા કે અમે પાગલ છીએ પણ પ્રધાન થોડા છીએ.
અને બીજા વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા એક તરફ હતા ને, અને એક તરફ આ હતા જર્મની, ઇટાલી બધા, પણ એ હામહામાં આવી રીતે કટાક્ષો કરતા. સટાર એ એક આખું વિભાગ છે હાસ્યમાં. મેં એક ઉદાહરણ આપ્યું હતું કે દૌલત નામનો એક કલાકાર હતો, પણ સુરદાસ હતો, અંધ હતો, બહુ સારો સંગીતકાર હતો. હવે બન્યું એવું કે તૈમૂર લંગના દરબારમાં જઈ અને એણે આ સંગીત રજૂ કર્યું. રાગ રાગણી વિવિધ પ્રકારના, જય જયવંતી, કાલિંગડો ને બિહાગ ને ભૈરવી એને રજૂ કર્યો. પણ હવે આને તૈમૂરને સંગીતને શું લેવા દે? લોહીની છોડું ઉડાડવી, ખોપુરીઓથી મિનારા ચણવાનું, આ સિવાય એને કંઈ કર્યું નહીં જીવનમાં. એટલે એને આ કળાને તો કંઈ લેવા દેવાનો. કલાકાર અંધ હતો, એનું નામ દૌલત હતું, અને એણે આ રજૂ કર્યું. તો બધું પતી ગયું. પછી તૈમૂર એટલો જ બોલ્યો કે દૌલત ક્યાં અંધી હોતી હે? એટલે કલાકાર કે તભી તો લંગડો કે પાસ હોતી હે ને. તૈમૂર લંગ હતો પાછો. એટલે અમે સ્વર્ગ ને નર્કની કંઈક ચર્ચા કરતા. એક વાતનો આપને ખ્યાલ જો હોય તો મજા આવશે કે યુરોપમાં એ વખતે સૌથી વધુ કોઈ જૂઠાણું ફેલાયું હોય તો ગોબેલ્સ છે. ગોબેલ્સ આના માટે કુખ્યાત છે આખા જગતમાં. તો બન્યું એવું કે હિટલર મૃત્યુ પામ્યો, એનો કમાન્ડર ઇન ચીફ હર્માન વિલ્સેમ ગોરિંગે મૃત્યુ પામ્યો, અને ગોબેલ્સે મરી ગયો. હવે આ બધાને કારનામાં જોવામાં આવ્યા કારણે શું શું કર્યું જગતમાં, બધાને નર્કમાં મોકલી દેવામાં આવ્યા. અને જેટલું ખોટું બોલ્યા હોય એ પ્રમાણમાં એમને સજા થઈ. તો હિટલરને એક પાછી સજા કેવી? એકદમ દુર્ગંધવાળું, જીવાતવાળું, ગંદુ પાણી, અને એમાં જેટલું ખોટું બોલ્યા હોય એટલા એને ઊભા રાખવા. તે ગળા સુધી હિટલરને ઊભો રહે. ગોરિંગનો વારો આવ્યો તો એને ગળા સુધી રાખ્યો, પણ ગોબેલ્સને માત્ર ઢીચણ સુધી જ રાખ્યું. એટલે ઓલા બેને બહુ નવાઈ લાગી. એ કે સૌથી ખોટું તો તું બોલ્યો, અને આ તને કેમ આટલા સુધી બહાર રાખ્યો ને અમને અહીં ગળા સુધી રાખ્યા? એટલે ગોબેલ્સ કે હું લંડન ટાઈમ્સના એડિટરના ખંભામાં ઊભો છું. આ જુવાની સ્વર્ગ નર્કની જ વાત કરી છે આપણે. કારણ વગરની ચર્ચાએ ચડી જાવ. એવી ચર્ચા આમ ઘણા અમને પૂછે તમે ટાઈમ કેમ કાઢો છો? મેં કીધું અમે અરસ વગરની ચર્ચામાં ટાઈમ કાઢ્યો. ઓલા ગામડામાં વાતો શું કરે કે પાડા પેલા જન્માય છે, ખાવત જન્માય છે. આ પ્રશ્ન ઉપાડે તો કે હવ પેલા હાવત જન્માય, તો વળી બીજો કે હાવત જન્માય તો ખાઈશું, એટલે પાડા જન્માય, એમ નક્કી વાત થઈ જાય. તો થોડાક જુવાની ચર્ચા કરતા શેક્સપિયર કે સ્વર્ગમાં ગયો છે, ને બીજા વળી કે ના નર્કમાં ગયો છે. ઓલો કે પણ આ ઓથેલો ને મેકબેથ ને કિંગ લિયર ને હેમલેટ આવા જગવિખ્યાત નાટકો લખ્યા જે નાટ્યકારે, એ કઈ નર્કમાં થોડો જાતો હોય તો સ્વર્ગમાં ગયો, તોય ઓલા કે ના નર્કમાં ગયો. એક કાકા અહીંયા બેઠેલા બહુ અનુભવી વયોવૃદ્ધ, એ ચર્ચાનો નિકાલ લાવે એટલે કે જો ભાઈ હું સ્વર્ગમાં જઈશ ને તો તપાસ કરી લઈશ અહીંયા શેક્સપિયર છે કે નહીં. તોય ઓલા મૂંગા નો રહ્યો. એ કે ધારો કે નર્કમાં ગયા છે તો કે તું કરી લેજે. નટો ને જટો અમારે બે અપરિણિત, એના લખણે કોઈ દીકરી દે એવું નહોતું. ગામ બાર એક નાનકડી કોટડી, એમાં બે જણા પડ્યા રહે, અવળા હવળા ઉતાણીઓ ટપી જાય. અને શરતો કેવી લગાડે, ઠળિયામાંથી બશેર ખજૂર ખાઈ જાય, જો કપાસિયા એક શેર ખાઈ જવા, થઈ જાવ વાયડા. એ બે એની કોટડીમાં પડેલા ને એમાં ચોર ને વળી કમાઈ થૂજી. તે ઈ એક તો અંધારું, કારણ કે દીવાનો આમને તો વેત હોય નહીં, અહીંયા જઈને ખાખા ખોળા મીંડ્યા કરવા.
તે નટાના શરીર માથે ચોરનો હાથ પડ્યો. એને એમ કે ક્યાંક ચાવી બાવી હોય તો લઈ લઉં, પણ ઓલો હાથ એક બે વાર આમ ફેર્યો તો નટો તો ખુશ થઈ ગયો. એની આંખમાં હરખના આહુડા આવી ગયા. પડ્યો પડ્યો જટાને કે જટા મને કોક હાથ ફેરવે. તો ઓલો કે તને ફેરવી લે એટલે કહેજે મને ફેરવે. પછી ઓલા કે ભલા માણા અમને ધોરા દી અને જડતું તમને રાતે જડશે. એ બે જણા ઉપડ્યા. હવે જાત્રા કરવા માટે નીકળેલો. એમાં એક મંદિર અહીંયા પાછી એને ઓરડી મળી. ગામના એક શેઠને વળી દયા આવીને સીધું સામાન બધું આપ્યું. ઓલે લાડુ દાળ ભાત શાક બધું બનાવ્યું તો હાવ હાન પડી ગઈ. પણ એક જ હારે બેયના મનમાં વિચાર એ આવ્યો કે એકલાને જો ખાવાનું હોય ને તો જમાવટ થઈ જાય. મારે એકલાને આ બધું જો ખાવાનું હોય કેવી મજા આવે. એટલે નટો ઉસ્તાદ થોડોક ને જટો દેશી હાવ. તો નટાએ જટાને કીધું કે એમ કરે આપણે અત્યારે નથી ખાવું, આપણે બે જણા હોઈ જઈ. બેમાંથી સવારમાં જેને સારામાં સારું સપનું આવે ને એ આ બધું ખાઈ જાય, બીજો રહી જાય. બોલ નક્કી? તો ઓલો કે નક્કી. એમાં શું? બે જણા હોઈ ગયા. સવાર પડ્યું તો નટો ઉઠ્યો, ઓલાને હલબલાવ્યો. બોલ તને સપનું આવ્યું? તો કે હા. કર વાત, પણ તું વાત કરીને. તો કે ના પહેલા તું કે. એટલે નટાએ વાતની શરૂઆત કરી. હું તો કે હું તો ઈ ભેળા જ સ્વર્ગમાંથી દેવદૂત આવ્યા અને ખારે મને ઉપાડ્યો ખાટલા હોતો સીધો સ્વર્ગમાં લઈ ગયા. ત્યાં જઈને એવો નવરાવ્યો ધવરાવ્યો. પછી કે હારામાં હારા લુગડા પહેરાવ્યો, પીળું પિતાંબર ને જરક્ષી જામા, માથે મુગટ ને બાજુબંધ, ગળામાં માળા રહી ગઈ છે. હું તો કે ઇન્દ્ર જેવો મીડ્યો લાગ. અને પછી માન સન્માન હારે મને અહીંયા લઈ ગયા ને એમાં બેહાર્યો જમવા. બાજો સામે આવ્યો ને એ ગાદીઓ આવી. એક ઓરથી અપસરાયું મંડી તાણી કરવા. આની કોરથી મેનકાન, આની કોરથી રંભાન, એ ઉર્વશી તિલોત્તમાન. કોક વળી જાંબુ આપે ને કોક વળી બરફી આપે ને. અને મને એમ થઈ ગયું કે આ દેહનો પાળિયો થઈ જાય તો ભલે, પણ અપસરાયુના હાથ પાછા નથી ઠેલવા. એટલે મેં તો ધરવાંઠ ખાધું. અને શું સ્વર્ગનું ભોજન! ઓહો! 32 ભાતના ભોજનને 33 ભાતના શાક, સકરિયા, બટેટા, કંકોડા, કારેલા, પાકલ ચીબડા, ગીહોણા, કેળા, મૂળા, રીંગણા, ભાજી, ટમેટા, આટલા બધા તો શાક અને ચટણી, અથાણા, રાયતા ને પાપડ અને મીઠાયું ને આ પીરસવાનું. મેં તો ધરવાંઠ ખાધું. પછી મને લઈ ગયા તે દેવરાજ ઇન્દ્ર ફાટ દઈને ઊભા થઈ ગયા. પડખે સિંહાસન નખાયું, અહીંયા મને બેહાર્યો. થોડીક વારમાં તો ગંધર્વોએ ગાન શરૂ કર્યું ને અપસરાઓએ નૃત્ય શરૂ કર્યું. પણ હું તો જોઈ જ રહ્યો. પણ ઓલું કે ખાધેલું ઘણું ને તો પછી મંડી મારી આંખું ઘેરાવો. તે મેં કીધું મારે હોઈ જાઉં. તો દેવરાજ ઇન્દ્ર કહે પધારો. એટલે હું હૂતો ને ઊંઘ આવી ખરેખરી. તે આ અત્યારે છે આંખ ઉગડી. હવે તને જે સપનું આવ્યું એ કે જટો કે મને શું સપનું આવે? કમનસીબ માણાને સપના હારા થોડા આવે. સપનામાં મને તો જમરાજ આવ્યા. લાલ ઘૂમ ડોળા ને માથે શીંગડાનો મુગટ ને કાળો ડિબાંગ એનો પાડોનો હાથમાં એક ભાંઠો કે હાથમાં લીધેલો. ઈ મને મડીમ દઈને વરગાડ્યો. કાંઈ બોલ્યા નહીં, કાંઈ પૂછ્યું નહીં. એક જ ભાંઠો માર્યો હું હેઠે પડી ગયો. ઉભો થાય એટલે ધ્રુજતો પગે લાગીને ઉભો છે. વળી બીજો મારી. મેં કીધું ભાઈ સાહેબ માર નહીં ખવાય, મને કયો તમારે શું કામ? હાલ રહોડામાં. મને રહોડામાં લઈ ગયા. રસોઈ દેખાડીને કે ખાઈ જા. મેં કીધું પણ મારાથી એમ ન કર. નહીં, એ લાડવા ખવડાવ્યા, એ માથે શાક ઠાંસી દીધું, ઉપર દાળનું તપેલું પીવડાવ્યું ને એ ભાત ને. હું તો રાડ્યું પાડું પણ આપણાથી માર સહન ન થાય. મારી બધું ખવડાવી. ત્યાં ઓલો મોળો મીડ્યો પડવા નટો. કેટલી વારે ઈ કે તું તઈ હાચે જ ખાઈ ગયો, તારે જો તો પેલા
ઓલે જ્યાં જઈને જોયું ત્યાં તો આને અવળા કરી નાખેલા છે. પછી નટો મીંડ્યો બળાપા કાઢવાનો, રાડિયો પાડીને ગયા, હે હરામી બધું ખાઈ ગયો, તને માર્યો આટલો બધો તો તારે રાઈડ તો પાડવી હતી, હું ઉઠે તો ખરો ભેગો. ઓલો કે એટલી રાડિયો પાડી, પણ ઈ વખતે તું બરોબર સ્વર્ગમાં. તો હું ધરવા જ ખાઈને નાકોરા રેડતો એ સાંભળ્યા. પૃથ્વી માથે હું રાડિયો પાડું ને તું સ્વર્ગમાં સાંભળ, ઈ નો મેળ મળે. સ્વર્ગ અને નર્ક વચ્ચે એક દિવાલ જ આડી છે. આમ તો સ્વર્ગમાં જવાનો રસ્તો નર્કમાં થઈને જ જાય. તે નર્ક વાળા ભેગા થઈને આળવિતરા તો હોય જમસા. મારા સ્વર્ગની દિવાલમાં મોટું કાણું પાડ્યું અને અહીંયા ડોકઈને મીંડ્યા જોવા. ઓલા આ હા એટલે આ તો જલસા કરે. એના બગીચા ને એમાં ફુવારા રંગબેરંગી ને ઓહો આ સ્વર્ગના મહાલયો. આમાં તો ગંધર્વો ગાન કરે છે ને અપ્સરાઓના નૃત્ય હાલે છે ને ઓલા અફવા કરીને તૂટી રહ્યા એ અહીં તો ભોજન જમે છે આમ તો. અને એમાં સ્વર્ગવાળાને ખબર પડી એટલે ઈવડાઈ દોડાવીને કહે બંધ કરી દો, શું કામ કાણું અહીં પાડ્યું, કેમ તમે જોવો છો? ઓલા કહેલા અમે જલસા ન કરી પણ તમે જલસા કરો છો જોઈએ નહીં? તો કે નહીં, ન જોવાય, તમારો અધિકાર નથી. હવે કાયમ કાણા પાસે આવીને બે બાજા કરે, સ્વર્ગવાળા નરકવાળા કજ્યો કાયમનો હાલે. પણ નરકવાળા તો દાદ દે નહીં કોઈ વાંચે, કારણ કે એ તો બીજી ભાત હોય ત્યાંથી અહીંયા આવ્યા હોય. ઓલા લોકોએ એને બહુ વિનંતી કરીને સમજાવ્યા. પછી સ્વર્ગના કંટાળ્યા એટલે એક દી ધમકી આપી. ઈ કે જો આ તમે કાલ સુધીમાં બંધ કરી દો આ કાણું પાડ્યું, નહીતર દેવરાજ ઇન્દ્રની કોર્ટમાં સારો વકીલ રાખી અમે કેસ દાખલ કરી દઈશું. તે નરકવાળા કે વાતમાં માલ નથી, જરાય ડાયા થાશો નહીં, એ તમારું કામ જ નથી. તો ઓલા કે કાં શું કામ નહીં? કોર્ટમાં કેસ દાખલ કરશો પણ વકીલ લાવશો ક્યાંથી? કેમ બધા અહીં છે કે વકીલ માત્ર કાળા ડગલા પહેરીને અહીંયા ઝપટ વગાડતા. અને પાછા અહીંયા દલીલ કર્યો કે આ એક જ સ્થાન એવું છે જ્યાં આપણને બચાવની પૂરી તક નથી મળી. એક જણ યુવાન મિત્ર અમારો તે લગ્ન નહીં કરેલા, મેં એને કીધું કે લે ભાઈ તું લગ્ન કરી લે ને. તો કે આમ કિનારે ઉભા તોફાનો જોવાની મજા આવે છે. અને આમ અપરિણીતો હોય ને એ બધા ભેગા થાય અને વૈયાની વરાળું કાઢતા હોય એના ઉંમરના મિત્રો પાસે. એક જણો કે હું જેટલી કન્યા પસંદ કરી આવું છું ને મારી બા ધડ દે ના પાડી દે. હું કન્યા જોઉં મારી બા ના પાડે. તો બીજાએ વળી એને સલાહ આપી, તો તું એમ કર તારી બા જેવી દેખાવમાં હોય એવા સ્વભાવની હોય એવી કન્યા પસંદ કર. તો કે એવી પસંદ કરી મારા બાપા ના પાડે કે તું બાવો થઈને ભવનાથની તળેટીમાં બેસજે અને 4 ધામની જાત્રા કરીને કાયાનું કલ્યાણ કરજે, પણ આ ધંધો કરીશ નહીં. એક પિતાએ એના પુત્રને પત્ર લખ્યો કે વહાલા પુત્ર, અમે તારા માટે કન્યા શોધી છે, પછી તું આવીને જોઈ જજે, તું લગ્ન કરી લેજે, લગ્ન જીવનનો તું આનંદ માણી શકીશ, સુખેથી જીવી શકીશ અને તારું જીવન સારી રીતે વ્યતીત કરી શકીશ. આટલું લખ્યા પછી પાછી ટાંક મારી કે તું મદારી થઈને ગળામાં એરું વીંટીને ફરજે અને બાવો થઈને જાત્રાએ જજે, પણ આ ધંધો કરીશ નહીં. તારી બા અહીંથી ઉઠીને ગઈ છે એટલે કહું છું. હમણાં મુંબઈથી અમારા થોડાક મહેમાન આવ્યા અને અમે ગામડામાં ગયા તો જમવા બેઠા. એમાં ગરદણીએ પૂછ્યું કે મહેમાન ઢીચણીઓ આપું? એટલે મુંબઈના મહેમાન વિચાર કરીને કે એમ કરો અડધું આપો. એક કાર્યક્રમમાં મેં આમ શરૂઆત કરી તો 5-6 માઇક સામે મૂકી દીધા. મેં કીધું ભાઈ આટલા બધાની શું જરૂર? તો કે આમ થાય નકામા.
ને એક ઘરે હું મહેમાન થયો તો દૂધનો જ મીંડે આગ્રહ કરવા, બસ દૂધ પીવો મહેમાન, દૂધ પીવો, 2-3 તાળી પી જાઓ. પણ મેં કીધું ભાઈ દૂધ નથી મને ભાવતું. અરે કે પીવો ને ભલામણ, અમે એમ માનશું કે ભેંસને પાડો જ આવી ગયો. ત્યારે વિચાર થાય કે આ તો શું ધારતા છે આપણે. આમ મૂળ વાત તો આપણી એ હતી, જોકે બોલવાની શરૂઆત કરી એટલે અમારો નેઠો નહીં કઈ. એક ડોશીમાં મોટરમાં બેઠેલા, ખટારામાં બેઠેલા, ગાડીમાં બેઠેલા, મોટરસાયકલમાં બેઠેલા, એમ જાત જાતની મુસાફરીઓ કરેલી. પણ ડોશીમાં ઊંટ માથે કોઈ દી નહોતા બેઠા. આમ રસ્તામાં હાલ્યા જતા હતા ને એમાં એક ઊંટ બેઠું હતું. તે ડોશીને એવી કમાઈ થૂજી, એને એમ થયું કે હું જરીક ઊંટ માથે આમ બેસી જાઉં તો એમ કહેવાય કે ઊંટ માથે હોત બેઠી છું. ડોશી ઊંટ માથે બેઠા ને ઊંટ ઊભું થઈને હાલતું થયું. એમાં કોઈક ઓળખીતા સામે મળ્યા કે માજી કેની કોર કે ગગા આજ નક્કી નથી. એટલે એમ મારું યાદ નક્કી નથી, આલ્યું જાય છે બસ. પણ આપણી વાત એ હતી કે મૂર્ખાઓ બોલે ને વિદ્વાનો બોલે એમાં શું ફેર હોય છે. ગાંધીજીની વાત આણે કરી મનુ મકવાણે, પણ એક વિદ્વાન વક્તા ગાંધીજી ઉપર બોલવા ઉભો થયો અને એણે એક જ મિનિટમાં કીધું કે 30 જાન્યુઆરી 5 ને 15 ગોડસેની રિવોલ્વરમાંથી જે 3 ગોળીઓ છૂટી એ ગાંધીજીના સ્થૂળ દેહ પર નહોતી. એક સત્ય ઉપર હતી, એક અહિંસા ઉપર હતી, એક માનવતા ઉપર હતી. ગીતાજીનો નિષ્કામ કર્મયોગ એણે જીવનમાં જીવી બતાવ્યો. તો આપણે વિચાર કરી તો આમાં બધું આવી જાય. ભગવાન મહાવીર એમ કહેતા કે તમારું અસ્તિત્વ પ્રગટ ન થાય એ રીતે જીવો. અને વિચાર કરી તો એમ લાગે કે બહુ મુશ્કેલ છે જીવવું. માણસ અસ્તિત્વ પ્રગટ કર્યા વગર રહે જ નહીં. વચ્ચે એક વાત યાદ આવી, લઈ લઉં. માણાને કમત હુજે છે જીવનમાં, તીતાળી જાનવરને તો હુજે દેખીતું. એકવાર જંગલમાં એક વાંજરાને એમ થયું કે આખા જંગલનો ઇતિહાસ જે દી લખાય એમાં મારા માટે કંઈક હોવું જોઈએ. એવું પરાક્રમ કરી દેખાડું કે 3 પેઢી સુધી ખબર પડે કે ના અમારે દાદા એવા આકરા પાણી હતા કે આવું પરાક્રમ કર્યું. એક જણે લોકસભાનું ફોર્મ ભર્યું. મેં કીધું તમે શું ભર્યું? 2-3 પેઢી પછી એમ કહેવાય ને કેમ કે લોકસભાની ચૂંટણી લડ્યા. ચડ્ડીઓ શીવડાવવાનું કીધું છોકરાઓને. આ કાંઈ જરૂરી નથી. તે વાંજરાએ તો વિચાર કર્યો. એને એમ થયું સિંહને જઈને એક લાફો મારી આવું તો કહેવાય કે આવા બહાદુર હતા. મૂર્ખાઓ તો તરત અમલ કરે, બુદ્ધિમાન વિચાર કરે. વાંજરો ઉપડ્યો, જંગલમાં જઈને એક ગઈઢો સિંહ થઈ ગયેલો અને મારણ કરીને આમ જોકે ચડી ગયેલો. બેઠો બેઠો જોકા ખાતો. વાંજરે ઉપાડીને જઈને લાફો માર્યો ને. લાફો મારતા તો માર્યો ને સિંહે ઉભો થયો, ગર્જના કરીને ત્રાડ નાખ્યો. વાંજરાને એમ થયું હવે મારી નાખશે બચ્યું. ને સિંહને એમ થયું કે વાંજરા લાફા મારી જાય તો પછી જીવનમાં આ જગતમાં જીવીને શું કરવું. એટલે આગળ વાંજરો ને વાંહે સિંહ. વાંજરાને કાંઈ ન હુજ્યું. ત્યાં સિંહ દર્શન માટે લોકો આવતા છે પ્રવાસીઓ, એનું કોકનું છાપું પડ્યું રહેલું. એ છાપું આમ આડું રાખીને વાંહે બેહી ગયો ભાઈ. એટલે સિંહ નીકળ્યો ત્યાંથી. એને પૂછ્યું અહીંથી કોઈ વાંજરાને જતો જોયો? એટલે વાંજરો છાપામાં મોઢું રાખીને કે કયો વાંજરો સિંહને લાફો માર્યો ઈ? તો સિંહ તરત મોળો પડી ગયો. બસ એટલી વારમાં છાપામાં આવી ગયું. આટલી જ વારમાં છાપામાં આવી ગયું. બસ પચ્યું એમ કે થઈ રહ્યું ખલાસ, છાપામાં આવી ગયું. વાતમાં કાંઈ માલ ન હોય ને માણા મોળો પડી જાય. એમ સામાન્ય વાતમાં ઘણી વાર માણા ભરાઈ પડે. અમારા ગામના એક લાભુ મેરી, હવે એના જીવનની આ વાત અમને કહેતો. કલકત્તામાં ધરમતલામાં ઊંચા પડથારની એની દુકાન, અને દુકાનમાં 4 કારીગરો કામ કરે. મેરી વાતોના ફડાકા મારે, બસ એને કોઈ કામ નહીં. મેરી એટલે દરજી. દરજી કોઈ જાડા ન હોય ને કંદોય કોઈ પાતળો ન હોય. આ સામાન્ય નિયમ. અને પાછા મોટા ભાગના નાકમાંથી બોલે. એટલે આ નાકમાંથી બોલતા. આમ કાળી ટોપી પહેરે અને બંડી લાંબી પહેરતા. પણ લાંબી એટલે કેવી? બાયું નખાવી દે તો કોટમાં હાલે એવી. ઘણા માણસો ગરમ કપડાની બંડી સીવડાવે, અંદર સૂતરાવનું અસ્તર નખાવે. હવે એક ધોણ થાય ને એટલે ગરમ લુગડું ચડી જાય એટલે સૂતરાવામાં બહાર નીકળે. ને મોરે કળા કરીએ ને એવી થઈ જાય. બસ આવી બંડી પહેરીને બેઠા હોય અને વાતોના ફડાકા મારે. એક વિશેષતા શું એની
કે યુરોપિયનની વાત કરી ન થાય. બસ કાંઈક યુરોપિયનની વાત આવે એટલે કે યુરોપિયન એટલે યુરોપિયન ખલાસ. એનું બધું તેમ તું તેમ 7 વાગે ઉઠી જાઉં એટલે 7 વાગે ફટાક દઈને ઉભા થઈ જાય, અને 8 વાગે ચા પાણી પી લેવા એટલે પી લેવા. 12 વાગે જમવા બેસી જાઉં, પછી સામે થાળી હોય કે ન હોય પણ સાહેબ ખુરશીમાં જ બેસી ગયો. રાતે 10 વાગે સુઈ જાઉં એટલે સુઈ જાઉં, પછી રોડમાં ચાલ્યા જતો હોય આમ ઘડિયાળ જોવે 10 રોડમાં સુઈ જાય. હવે રોડમાંથી સુઈ જાય એ ત્યાં સુધી એને ભરો. આટલો બધો નિયમિતતાનો એને મગજમાં વેમ કરી ગયેલો, અને આટલી મહત્તા યુરોપિયનોની. હવે એમાં બન્યું એવું કે એને ઊંજવાના તેલની એક શીશી ઊંજવાના તેલની જરૂર પડી. હવે આવડી ડબલી હોય ઊંજવાના તેલની તો 4 હંચામાં તો 6 મહિના હાલ. પણ મેરેને એવી કમાઈ સૂજી તે એલન બ્રધર્સ એન્ડ કંપનીને ફોન કર્યો, એશિયાની મોટામાં મોટી ઓઇલ કંપની. ફોન કરતા તો કર્યો, પણ થોડીક વાર થઈ ત્યાં જીરાલ્ડ મિડલ્ટન ને રિચાર્ડ થોમ્સન નામના 2 યુરોપિયન આવ્યા. હે મોટા 6 ફૂટ ઊંચા ને સુટેડ બુટેડ, માથે ફેલ્ટ ને ટાયું બાંધેલી, મોંમાં ચીરૂટ રહી ગયેલી, ચામડાના પાકડ ને ખાબ 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 કરતા આવ્યા. મેરે તો હાંકા બાકા થઈ ગયા. ઓલા દાખલ થઈને હાલો મિસ્ટર લાવ ઉમેર as soon as we received our phone and we arrived here, Mr. Moore, it is our duty to give full satisfaction to our customer, Mr. Moore. આ તો આરામ બરોબર કાંઈ સમજ્યા હોય. એને એમ થયું યુરોપિયન મારી દુકાનમાં આવ્યા, મારું નામ બોલ્યા, અને ઓલા લોકોએ તો આમ ચામડાના પોકેટમાંથી ઓર્ડર ફોર્મ કાઢ્યો. વુડ યુ લાઈક ટુ સાઇન હિયર મિસ્ટર મોર? પ્લીઝ સાઇન, પ્લીઝ સાઇન. એટલે એ વળી બાંગા તાંગા અક્ષરે લાભો મેરે સૈદસ્તક પહોંચે, લાભો મેરે સૈદસ્તક પહોંચે એમ કરતા ગયા. અને આવડા તો વયા ગયા. અડધી કલાક થઈ ત્યાં એલન બ્રધર્સ એન્ડ કંપનીમાંથી ઊંજવાના તેલનું પીપ આવ્યું આખું, અને દુકાનમાં વચ્ચે મૂક્યું તો મંડી હંકડાશ પડવા. મેરે ત્યાં સુધી કાંઈક કોટામાં હતા, પણ ઓણે બહેન 56નું બિલ જ્યાં આપ્યું ને ત્યાં મૂર્છા આવીને હેઠે પડી ગયો. મારે દીકરીને તોડી નાખ્યા, ખોસા કાઢી નાખ્યા. હવે એને બંડીમાંથી પૈસા કાઢ્યા ને ગલામાંથી કાઢ્યા ને કારીગરો પાસેથી ઉછીના લીધા ને ત્યાં એનું બિલ ભરાણું. પણ હવે આનું કરવું શું? આમ લમણે હાથ દઈને બેઠા, ઓલું લક્ષ્મણજીને મોરછા આવી ગઈ છે ને વાંજરા બેઠા ને બધા, એવું રાજા રવિવર્માનું ચિત્ર છે. એમાં મેરે બેઠેલા હખનો રોટલો રળી ખાતા, આખો દી વાતુના ધુબાકા મારતા. એના બદલે બીજે દી સવારમાં 5 વાગે ઉઠ્યા. મિત્રો સ્નેહીઓ સંબંધીઓ પાસે જઈને કે શીંસ્યું લાવો, ગોળ ચોળા નાની મોટી લાવો લાવો. એટલે કેટલી શીશીઓ ભેગી કરી, આખું ઘર મંડ્યું સાફ કરવા. શીશીઓ સાફ કરીને એમાં બધું તેલ ભર્યું ને પછી ભાવ લખ્યા 4 આના 8 આના રૂપિયા. અને મેરે પોતે લારી લઈને રોજ નીકળે, એક દુકાને જઈને કે આ યુરોપિયન કંપનીનું તેલ નથી દેશી, એક આનો ઓછો ને ઉધાર જોતો ઉધાર પણ લેજો આપણી પાસે. એમ સવારના વેચે 6 વાગે વેચવા નીકળે, સાંજે 5 વાગે આવે. અને એના 4 હંચામાં તો જરાક જરૂર પડે ને ફટોફટ તેલ મંડી પડે ઊંઝવા. દીમાં 10 વાર ઊંઝે. ગ્રાહક રાડિયો મંડ્યા પાડવા કા લુગડા તેલ ભર્યા હોય. તમે તો કરો છો શું બધા? આ રીતે વાપર્યું ને આમ એને વેચ્યું તોય 5 વર્ષે પીપ ખૂટ્યું. પણ એક હરખાઈ થઈ પછી યુરોપિયનની વાત કરી ન છે. મેરી પાસે જ્યાં યુરોપિયનની વાત કરો એટલે કે ઉભા નહીં ભેજા, કીડી કોંચનો ડામ ખમે, એટલે આપણે કઈ ન ખમે. એ યુરોપિયન નહીં દે, એને એમે ન થાય કે આનું શું થાય છે એમ. મેં ઊંઝવાના તેલનો જરીક ફોન કર્યો તો મને આખું પીપ વળગાડી ગયા. મને ઘટપણ ન આવત પણ યુરોપિયને મને ઘટપણ લાવી દીધું. આમ કે બધી રીતે હાણા, એનું કામ બધું ટેમટું ટેમ, પણ એની ઝપચે ન ચડાય. જો ઝપચે ચડાવો તો હોસા કાઢી નાખે. અને ઘણી વાર જલસો કરવામાં માણા ભરાઈ પડે. કાલે અમે એક પ્રસંગની ચર્ચા કરતા, હું ના સલેમાન પટેલ ને બધા. તો એક વાર સ્ટેશન સ્ટાફ બધો ભેગો થયો, SM ને ASM, બુકિંગ ક્લાર્ક, TC ને હવાલદાર ને. તો બધા ભેગા થઈને કે હાલો ને આપણે કંઈક જલસો કરી. તે અમુક વર્ગના જલસા તો પરબારા હોય.
જાઓ કે જોવો પાર્સલ રૂમમાં કાંઈ હોય તો અહીંયા મીડિયા ખાંખા ખોળા કરવા. એમાં એક મીઠાઈનું પાર્સલ જડ્યું. હા બરોબર છે, ઉપાડો. એ ચમાર ડોરું રેડી જાય એમ લઈ ગયા વેઇટિંગ રૂમ અને ખોલ્યું ત્યાં તો મેશુબ ને મોહનથાળ ને બરફી ને અડદિયા ને જાંબુ ને જલેબી ને જાત જાતની મીઠાઈ. પણ ઓલા કે આ આખી નથી એ કયો, ટુકડા ટુકડા છે. એ તો કે હવે આપણા મજૂરો ગમે એમ પાર્સલ પછાડે રહેવા દેતા છે આખું, એટલે મંડ્યા ખાવા. ધરવા થઈ ગયો, બબે લોટા માથે પાણી પી ગયા. ત્યાં અમારે સોમલો ભંગી એક બાંગા તાંગા અક્ષરે લખેલું પોસ્ટકાર્ડ લઈને સ્ટેશનમાં આવ્યો. સ્ટેશન માસ્ટરને કે મારો ભાઈ જીવલો રહ્યો ને એ મુંબઈમાં છે અને લગ્ન ગાળાનો વજ્જોગચો માલ ભેગો કરીને એને એક પાર્સલ રવાના કર્યું. જો કે આવી ગયો હોય તો મને આપી દો. પછી તો હવાલદારે કીધું બરફી માથે દાળના ડાઘ હતા. ઓલા કે જાંબુ તો કોઈ દી તૂટે નહીં, પણ હાડા એને બચક્યા હતા. ભલામણા હવે શું, હવે ખાઈ ગયા. હવેથી ધ્યાન રાખજો. અને મુસ્લિમોમાં બેસે ને જમવા, એક ત્રાસ મૂકી દીધો હોય ને ફરતા બેસી ગયા હોય. તે કરીમભાઈ ને ઇકબાલ ને અનવર ને ખાન સાહેબ ને મોહમ્મદભાઈ ને સિરાજભાઈ ને બેસી ગયેલા બધા જમવા. તે લાપસી પીરસી ઓલા લોકો ઘી અંદર રેડી ગયા. તે ઘી જોઈ અને મોહમ્મદભાઈએ વાતની શરૂઆત કરી કે કરીમભાઈ એમ વ્યવહારમાં ન રહેવાય એમ કરીને પાડ્યો એક લીંટો. યાસ્મીનની શાદીમાં આવ્યા તમે, નાઝનીના વિવાહમાં આવ્યા, આબિદના લગ્નમાં આવ્યા, અફઝલના લગ્નમાં આવ્યા. 4-5 વાતો કરીને 4-5 લીંટા પાડી દીધા. એટલે ઘી આનીકોર વહેતો થયું. તો આનીકોર કરીમભાઈ જોઈ રહ્યા. ઈ કે એક કોરથી તમારા ભાભીની તબિયત ખરાબ, એક કોરથી મને કોઈ વાતે રજા મળે નહીં, અને એવો ગોટાળો થયો એમ કરીને એને બધું ભેગું કરી દીધું. ઓલો શ્લોકની મેં વચ્ચે એક આપ્યો હતો ને સંદર્ભ, અયુક્ત પ્રાકૃત સ્તબ્ધ શઠ નૈષ્કૃતિક અલસ વિષાદી દીર્ઘ સૂત્રી છે કરતા તામસ ઉચ્ચેતે. એમાં પ્રાકૃતો એટલે એવા માણસો જેના ઉપર કાંઈ સંસ્કાર જ ન થઈ. આરસ મૂર્તિ માટે પસંદ કરવો પડે છે એટલા માટે કે એના ઉપર થઈ શકે કોતરણી. અયુક્ત પ્રાકૃત સ્તબ્ધ. પણ ઘણા માણસો એવા હોય, ગમે એ આપણે કહીને હું અમદાવાદ ગયો તો હોય નહીં, હું ન માનું. એટલે ભાઈ અમદાવાદ ગયો તો સુલેમાન પટેલ રોકાણો ના, હું ન માનું. આવા માણસ. શઠ અને ખલમાં ફેર છે પાછો. શઠમાં માણસ સિનિયર થઈ જાય ત્યાં ખલ બની જાય. શઠ એટલે જો એને 100 રૂપિયાનો ફાયદો થતો હોય તમને 5000નું નુકસાન કરે, એમાં જરા કે અચકાય નહીં. આ શઠ છે. પણ ખલ તો એવા હોય કે એને કોઈ ફાયદો ન થાય. જેમ આર્ટ્સ ફોર ધ સેક ઓફ આર્ટ, એમ બુરા ખાતર બુરું. આમ શેરીમાંથી નીકળે 5-25 મહેમાનને જોવે ત્યાં તરત ઉભો રહે, કાં શું આવ્યા. એટલે ઓલા કે આપણી દીકરી છે ને કાંતા, એનું હક પણ આમના દીકરા પ્રમોદ હારે કર્યું. એટલે તરત ગંભીર થઈ જાય. હક પણ થઈ ગયું, બધું પાકે પાયે થઈ ગયું, ગોળ ખાઈ લીધા. ઓલા કે હા થયું તારા દીકરીનો ભાગ હવે, એમ કરીને એક શંકા ખોશી દે ઓલાના મગજ, તદ્દન લેવા દેવા વગર. અને નૈષ્કૃતિક એટલે બીજાની આજીવિકા તોડનારા. એ તો ઘણું ખરાબ કામ છે. પણ ઘણીવાર એવું થાય કે આપણે હજામત કરતા એને બ્લેડ ગમે એમ રસ્તા ઉપર ના કાટ લાગ્યો હોય, નાનું બાળક આવું નિશાળે જતું હોય લાગી જાય પગમાં, ગમે તે પરિણામ એનું આવી ગયું. માનો કે એ વખતે એનો પગ પાક્યો, પરીક્ષામાં ન બેસી ગયું, એટલે એનું તો વરસ ગયું. એના જીવન ઉપરથી જ આખી અસર થાય. અને આળસુ જે છે ને, આળસુ ને પ્રમાદીમાં ફેર છે. ઓલા તો પ્રવત્તા મત છે ને, મદમાં પડ્યા હોય સત્તાના. પ્રમાદી માણસો તો કોઈ સત્તાના મદમાં પડ્યા હોય, કોઈ સંપત્તિના. અને આળસુ તો આળસુ છે જ, આળસમાં જ ખરેખર પડ્યા. વિષાદી દીર્ઘ સૂત્રી છે. એમાં મેં જોયું ઘણા માણસો જન્મજાત વિષાદી હોય, કારણ વગરના એવી ગંભીરતા ધારણ કરીને બેઠા હોય. હું એવાને મળું, આમ હું કહું કે એમને એમ પૂછીને કે આ સાંપ્રત સમાજની સમસ્યાઓ તો આપને ખ્યાલ છે, કાં તો છાપું વાંચતા હોય તો એટલા બધા ગંભીર થઈ જાય. એટલે મેં પૂછ્યું એક જણાને, મેં કીધું કાં ઈરાનના ને ઈરાકના સંબંધ બગડી ગયા.
મેં કીધું પણ તારા પાડોશી અરે 20 વર્ષથી બગડ્યા. વિશ્વ પ્રેમની વાત કરવી હેલી છે, પાડોશીને ચાહવો અઘરો છે. એટલે વિષાદી, કારણ વગરનો વિષાદ લઈને બેઠા હોય. પાછા આપણે કંઈક આ યુવાનોની શું ફરજ છે, નેતાઓની શું ફરજ છે, મા બાપોની બાળકો પ્રત્યેની શું ફરજ છે. એટલે આમ ખોખારો કહીને મંડે ભાષણ આપો કે હું માનું છું ત્યાં સુધી. ભાઈ તમે માનો છો, તમારા ઘરના નથી માનતા. અને દીર્ઘસૂત્રી વાત સંક્ષિપ્તમાં કરીએ કાંઈ એનું લાંબુ 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 કરતા જાય. એક તો ડૉક્ટર સાહેબની આ કેટલાય દર્દી હોય, મારે રાણા સાહેબ હોય, પટેલ સાહેબ હોય, તો એક જણો આવીને કહી જાય કે મારા કાકાને ઉલટી થઈ છે ને આવે છે, એટલે કાકા આવે. ડાક્ટરને તો ટાઈમ ન હોય તો આમ તપાસે, શું થયું તમને? સવારમાં જાણે 7 વાગે ઉઠ્યો, ઉઠે બેઠો બેઠો દાંતણ કરતો હતો. ત્યાં સામે શાંતિભાઈ બેઠા, મને કેમ છો? તો કીધું હવે તો અવસ્થાનું એવું જ ને. ત્યાં તમારા કાકીએ ચા દીધો ને કે નાસ્તો કરશો, તો વળી પૂરીઓ ખાધી. બહાર નીકળ્યો ત્યાં મહેમાન આવ્યા હતા, તો એ મળ્યા ને વળી પાછો નાસ્તો કર્યો ને. હવે ડાક્ટર કહે શું થયું? ઉભા રહ્યો, બધું આવશે.